પર આપણે ઘી રાખી દેવું। હાલો મિત્ર, જય માતાજી। હું દયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બાજરાની ખીચડી બનાવશું। તો બાજરાની ખીચડી બનાવવા માટે આપણે આ બાજરો પલાળી દીધો તો અગાઉ 4-5 કલાક આપણે આને પલાળી દેવાનો સાફ કરીને સરસ। અને જે ઉપર આમ આવે ઝીણી ઝીણી આવે ને એ આ રીતની એને આપણે કાઢી લેવાની, ગાળી લેવાની। એમ ઉપર આવે એમાં ઢૂંહા હોય એટલે એ રીતના। અને આપણે દાળ પલાળી છે 1 વાટકો, તો સરસ પલળી ગઈ છે। અને આ મગની દાળ છે એ આપણે થોડીક પલાળી હતી। તો આ 1 વાટકો આપણે આ લીધા છે બાજરો, અને 1 વાટકો આ દાળ લીધી છે। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે ઘી લીધું છે, અને પાણી લીધું છે। તો હવે આપણે પહેલાં બાજરાને પીસી લેવું। આપણે સાઈડમાં જવા દેવું। તો આપણે આ રીતે બાજરો લઈ અને આપણે આને પીસી લેવાનો છે। તો આપણે આ 2 વાર પીસવાનો છે, થોડો થોડો કરી। તો આને આપણે પીસી લેવું। તો હવે આપણે જોઈ જવું। તો એકદમ સરસ આપણે આ રીતનું જ આપણે પીસવાનો છે, આ રીતે આખો ન રહેવો જોઈએ એમ। તો આ એકદમ સરસ પીસાઈ જાય છે, આપણે પલાળી દીધો હોય ને એટલે। તો આપણે આને કુકરમાં નાખી દેવું। તો આપણે ઓલો બીજો બાજરો છે એને આપણે પીસી લેવું। તો આપણે આ બધો બાજરો આમાંથી લઈ લીધો છે આમાં। તો આપણે આને પીસી લેવું। તો આપણે આ બીજી વારે પીસી લીધું છે, એકદમ મસ્ત પીસાઈ ગયું। તો એ આપણે આમાં નાખી દેવું। તો આપણે આ દાળ છે સરસથી ધોઈને જ રાખી છે, તો એને આપણે આમાં લઈ લેવું। આપણે આ બધી દાળ આમાં નાખી દેવું। હવે આ મગની દાળ છે એ આપણે આમાં નાખી દેવું। હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે આપણે આ 2.5 વાટકા પાણી નાખીશું। આપણે પલાળી દીધી છે એટલે આપણે 2.5 વાટકા નાખીશું। અને આ 2.5 થોડુંક આપણે આમાં ઘી નાખીશું, 1 ચમચી જેટલું। હવે બધું આપણે મિક્સ કરી દેવું। આપણે હવે ગેસ ચાલુ કરશું। તો આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી થાય એટલે આપણે જોઈ લેવું। તો 3 સીટી આપણે થવા દેવું। 3 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ ધીમો કરીને આપણે જોઈ લેવું। એકદમ સરસ સડી ગઈ છે આપણે ખીચડી, મસ્ત થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે। તો હવે આપણે આમાં સર્વ કરી લેવું। ગેસ આપણે બંધ કરી દેવું। મસ્ત થઈ ગઈ।
તો ઉપર આપણે ઘી રાખી દેવું. તો તૈયાર છે આપણી બાજરાની ખીચડી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી બાજરાની ખીચડી.